નમસ્કાર મિત્રો, એટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને આજના મોટા સમાચાર ઉપર ફટાફટ નજર કરવામાં આવે ત્યારે દુઃખદ ઘટના સામે આવી રહી છે। દિવાળીના તહેવારે જ કરંટ લાગતા 13 વર્ષના કિશોરનું મોત થયું છે। જ્યાં મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી રહી છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ડિંડોલીમાં ચા અને પાન કોલ્ડ ડ્રિંક સેન્ટરમાં ફ્રીજ ખોલતા જ કિશોરને કરંટ લાગ્યો। જ્યાં મિત્રો એક મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। આ દુઃખદ ઘટના સામે આવી રહી છે। આજે દિવાળીના પાવન દિવસે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અને શોકજનક બનાવ સામે આવ્યો છે। જ્યાં મિત્રો એક મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં કરંટ લાગવાથી એક માસૂમ 13 વર્ષના કિશોરનું મોત થયું છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જ્યાં મિત્રો દુઃખદ ઘટના સામે આવી રહી છે। માતાના હૈયાફાટ રુદન કારણે સૌ કોઈને આંખોમાં આંસુ આવી ગયા। જ્યાં મિત્રો એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફ્રીજ ખોલતા જ કિશોરનું કરંટ લાગતા જ મોત થયું। જ્યાં મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરવામાં તો મળતી માહિતી મુજબ આ ઘટનાના ડિંડોળી વિસ્તાર વિસનગર સોસાયટીમાં પ્લેટફોર્મ નંબર 39 પર આવેલા શ્રી રામ ચાય અને પાન પાર્લર કોલ્ડ ડ્રિંક સેન્ટર ખાતે બની હતી। જ્યાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃત બાળકનું નામ આશિક પાલ, ઉંમર 13 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। જ્યાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આશંકી સેન્ટર પર સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે તે દરમિયાન તેને કોલ્ડ ડ્રિંક સેન્ટર ફ્રીજ ખોલ્યું। તરત જ તેને વીજળીનો કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા તેની સાથે ઘટના સ્થળે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો। જ્યાં એક મોટા સમાચાર દુઃખદ ઘટના સામે આવી રહી છે। બસ મિત્રો, અત્યારે આટલું જ। અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।